ભારતીય જનતા પાર્ટી દ્વારા સૂત્રાપાડા નગરપાલિકાની ચૂંટણીમાં 24માંથી 24 બેઠક ઉપર ભવ્ય જીત મેળવી હતી। બાદમાં આજે સૂત્રાપાડા નગરપાલિકા ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનની વરણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે બારડ મનીષાબેન રવેસિંહની અને ઉપપ્રમુખ તરીકે પંપાણિયા વેજીબેન વજુભાઈની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે કામલિયા નરેશભાઈ નથુભાઈની વરણી કરવામાં આવી હતી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ઠાકર જાગૃતિબેન રાહુલભાઈ અને દંડક તરીકે વણવી રામસિંહભાઈ રાજાભાઈની પસંદગી કરવામાં આવી હતી। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં સૂત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય તથા જામનગર જિલ્લાના પ્રભારી દિલીપભાઈ બારડ સહિત નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યો અને સ્થાનિક અગ્રણીઓ તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।